પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લૂંટ, ચોરી, ગુમ થયેલા મોબાઈલ તથા સાયબર ફ્રોડના કેસોમાંથી મળી આવેલા કુલ લગભગ 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનાવનાર ફરિયાદીઓને પરત આપ્યો છે. પોલીસ અધિક્ષક નવસારી શ્રી રાહુલ પટેલ સાહેબ અને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની જુદી જુદી પોલીસ સ્ટેશન તથા એલસીબી શાખાને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા અનેક ગુનાઓ ઉકેલ્યા. નવસારી જિલ્લામાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લૂંટ, ચોરી, ગુમ થયેલા મોબાઈલ તથા સાયબર ફ્રોડમાંથી મળેલો કુલ 36,97,000 રૂપિયાનો મુદ્દામાલ નવસારી પોલીસ દ્વારા ભોગ બનનાર ફરિયાદીઓને પરત સોંપાયો. પોલીસ અધિક્ષક અને સુરત રેન્જના આઈજીના માર્ગદર્શન હેઠળ એલસીબી, સાયબર ક્રાઇમ અને વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અનેક ગુનાઓનું વર્કઆઉટ કરવામાં આવ્યું. લૂંટમાં ગયેલા લાખો રૂપિયા, સોનાના દાગીના, ગુમ થયેલા મોબાઈલ અને સાયબર ફ્રોડ નાણાં, આ બધું મળીને કુલ 36.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ નવસારી પોલીસે ફરિયાદી સુધી પહોંચાડ્યો. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં નવસારી પોલીસની અસરકારક કામગીરી પ્રકાશમાં આવી છે. આ કામગીરી અંતર્ગત નવસારી જિલ્લામાં ગયા ઘણા સમયથી લૂંટ, ચોરી તથા સાયબર ક્રાઇમમાં ગયેલો મુદ્દામાલ કુલ રૂપિયા 36,97,004 નો માલ મસાલો જપ્ત કરી ફરિયાદી અરજદારને રૂબરૂ પરત કરાયો. આમ કુલ મળેલા મુદ્દામાલની વિગતો: લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 25 લાખ, ચોરી ગુમ થયેલ મોબાઈલ કુલ 25 નંગ, સાયબર ફ્રોડમાં પાછા અપાવેલ રૂપિયા 5,21,104, સોનાની ચેન અને અન્ય દાગીના 2,18,400, એલસીબી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદ્દામાલ 35,87,004. આ સમગ્ર મુદ્દામાલમાં સોનાના દાગીના, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન તથા સાયબર ફ્રોડ નાણાં સામેલ છે, જે નવસારી પોલીસ દ્વારા ભોગ બનનારને સોંપવામાં આવ્યાનું જાહેર કરાયું. નવસારી પોલીસના જણાવ્યા મુજબ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનને ખાસ સૂચના આપવામાં આવી હતી. તે સૂચના અનુસંધાને નિષ્ઠાપૂર્વકની કામગીરી દ્વારા અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ફરિયાદીઓને તેમની કિંમતી મિલકત પરત અપાવવા સફળતા મળી છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન ભોગ બનનારાઓએ નવસારી પોલીસની કામગીરીની નોંધપાત્ર પ્રશંસા કરી હતી. ગેસ ગન દ્વારા ગેસ છોડવામાં આવી ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરવા છતાં ટોળો વિખેરાતો નથી, ત્યારે લાઠી પાર્ટી દ્વારા એમની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. ગેસ ગન છોડવા છતાં ટોળો વિખેરાતો નથી એટલે અધિકારી દ્વારા લાઠીચાર્જ કરવાનો આદેશ આપવામાં આવેલો છે. ટોળાને છે એ વિખેરવા માટે છે એ ઓછામાં ઓછો બળ પ્રયોગ કરી તમામ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેમ છતાં સમજતું નથી, ત્યારે આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ખોરો અથવા તો જે ટોળાનું મેનેજમેન્ટ કરીએ તેમને પકડવામાં આવ્યા છે. તે પકડીને લઈ જવામાં આવેલા છે, તેને પોલીસ સ્ટેશન લઈ જઈ એમના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલ હતું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ છે. આજની આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક માયને ઐતિહાસિક છે કે આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે. એ અત્યારે જે પોલીસ મથક હતું નહીં અહીંયા, એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે, પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે. પોલીસ દ્વારા અને એસપી શ્રી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ. આમાં વિભિન્ન જે પોલીસ ડ્રિલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલું. દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રિલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને એ કંટ્રોલ રૂમ ઊભું કરીને એ સાઇટથી લગભગ 100 મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવેલ હતું. તો
એ ઉપરાંત આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું, જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા તે લોકોને 37 લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે. એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને 3 વાર તમારી અને 3 વાર તમારી નું જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું, તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી. એક સાયબર ક્રાઇમ આજની તારીખમાં એક મોટી સમસ્યા છે, તો એ બાબતે લોકો જાગૃત થાય તેના માટે જે આગેવાનો છે એના સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. સર, દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન એની સિક્યુરિટી માટે કોઈ એક્શન એડવાન્સમાં જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય વડાપ્રધાન શ્રી જે સુરતમાં જે વિઝિટ કરવા આવેલા હતા તેની સમીક્ષા માટે તે સમયે પણ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થયેલી છે. એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂરી તૈયાર છે.